નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, હવે પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, તો આજના વિડીયોમાં અમે આપને એવા કેટલાક કામો વિશે જણાવીશું જે આપે શ્રાવણ મહિના પહેલાં જ કરી લેવા જોઈએ। જો આપ આ કામો કરી લો તો મા પાર્વતી અને મહાદેવ આપ પર અત્યંત કૃપાળુ થઈ જશે। આપની દરેક મનોકામના શ્રાવણના મહિનામાં જ પૂરી થઈ જશે, કારણ કે મહાદેવ પોતે કહે છે કે શ્રાવણ મહિના પહેલાં જે ભક્ત પોતાના મંદિરમાં કે પૂજાઘરમાં આ વસ્તુઓ લાવીને રાખે છે તેના પર મહાદેવ વધુ પ્રસન્ન થાય છે। દરેક મનોકામના શ્રાવણ મહિનામાં જ પૂર્ણ થઈ જાય છે। મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થતાં પહેલાં તમારે ઘરે આ વસ્તુઓ અવશ્ય લાવવી જ જોઈએ, જેથી તમારી દરેક મનોકામના પૂરી થાય। સાથે જ અમે આપને એ પણ જણાવીશું કે શ્રાવણના મહિનામાં એવા કયા કામો છે જે આપે જરૂર કરવા જોઈએ, જેના વિના શ્રાવણનો મહિનો અધૂરો છે। જો આપ આ કામો નહીં કરો તો આપની કોઈપણ પૂજા કે અનુષ્ઠાન વ્યર્થ જશે। આ ઉપરાંત અમે આપને એ પણ જણાવીશું કે શ્રાવણના મહિનામાં એક ખાસ વસ્તુ આપના ઘરના મંદિરમાં રાખવી જોઈએ। જો આપ આ વસ્તુ ઘરના મંદિરમાં રાખો તો માં લક્ષ્મી એવા ઘરમાં દોડીને આવે છે, કારણ કે જ્યારે મહાદેવ આપણાથી પ્રસન્ન થાય છે ત્યારે માં લક્ષ્મી સ્વયં એવા ઘરમાં હંમેશ માટે વસી જાય છે અને દરેક મનોકામના પૂરી કરે છે। ભક્તો, જો તમે પણ ભગવાન શિવને માનો છો તો આજનો વિડીયો સ્કીપ કર્યા વિના જરૂર જોઈ લેજો અને વિડીયોને લાઇક શેર કરી સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો અને સાચા હૃદયથી આ વિડીયોને લાઇક કરજો। સાથે જ આ વિડીયોને વધુમાં વધુ મહાદેવના ભક્તો સુધી શેર કરજો, જેથી તેઓ આ વિડીયોનો લાભ લઈ શકે અને પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન દોલત અને દરેક મનોકામના પૂરી કરી શકે। સૌથી પહેલાં ચાલો જાણીએ કે શ્રાવણના મહિના પહેલાં કઈ ખાસ વસ્તુઓ ઘરમાં લાવીને રાખવી જોઈએ। ત્યારબાદ અમે આપને જણાવીશું કે શ્રાવણના મહિનામાં કયા કામો છે જે દરેક માતા બહેન અને ઘરના દરેક સભ્ય જરૂર કરવા જોઈએ। જો આપ આ કામો કરશો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતા રોકી શકશે નહીં। વિધાતા પણ આપને ધનવાન બનતા રોકી શકશે નહીં। નંબર 1, ગંગાજળ। શ્રાવણ પહેલાં ઘરમાં ગંગાજળ લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે। ગંગાજળને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણવામાં આવે છે અને તે ઘરને શુદ્ધ અને ઉર્જાવાન બનાવે છે। શ્રાવણમાં ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરવું અત્યંત પુણ્યદાયી હોય છે। ઘરના પૂજા સ્થળમાં ગંગાજળ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને સુખ શાંતિ રહે છે। સાથે જ ગંગાજળથી ઘરના ખૂણાઓમાં છંટકાવ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે। આ જળ દેવી ગંગાનું પ્રતીક છે, જે પાપોનો નાશ કરે છે અને સૌભાગ્ય પ્રદાન કરે છે। શ્રાવણ પહેલા ગંગાજળ લાવીને તમારા ઘરને આધ્યાત્મિક રીતે શુદ્ધ બનાવી શકો છો અને શિવ કૃપાના પાત્ર બની શકો છો। નંબર 2, બિલીપત્રનું ઝાડ। શ્રાવણમાં ભગવાન શિવને બિલીપત્ર અત્યંત પ્રિય છે, તેથી શ્રાવણ શરૂ થાય તે પહેલા બિલીપત્રનું ઝાડ ઘરમાં લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે। આ ઝાડ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વનું નથી, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ પણ લાભદાયી છે। તેને ઘરમાં રોપવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને મનનું તણાવ ઓછું થાય છે। બિલીપત્રનું ઝાડ ઘરના વાતાવરણને શાંત, શુદ્ધ અને દિવ્ય બનાવે છે। તેને નિયમિત પાણી આપીને તેની સેવા કરવાથી ભગવાન શિવની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે। પૂજા સમયે આ ઝાડના પાંદડાનો ઉપયોગ શિવલિંગ પર અર્પણ કરવા માટે કરી શકાય છે। એવું માનવામાં આવે છે કે જો બિલીપત્ર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે તો કરોડો યજ્ઞોનું ફળ મળે છે। આ ઝાડ સૌભાગ્ય, શાંતિ અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે। નંબર 3, શુદ્ધ ઘી। ગાયનું શુદ્ધ દેશી ઘી ઘરમાં લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે, ખાસ કરીને શ્રાવણ પહેલાં। આ ઘીનો ઉપયોગ ઘરની પૂજામાં દીપક પ્રગટાવવા માટે થાય છે, જેનાથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે। ઘીથી દીપક પ્રગટાવવાથી દેવી દેવતાઓની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે, ખાસ કરીને મા લક્ષ્મીનો વાસ થાય છે। આ ઘી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવે છે। શ્રાવણમાં શિવલિંગ પર ઘી ચઢાવવાની પણ વિશેષ પરંપરા છે, જેનાથી આરોગ્ય અને શક્તિ પ્રાપ્ત થાય છે। ઘીનો દીપક રાત્રે ઘરના મુખ્ય દ્વાર કે તુલસી પાસે પ્રગટાવવો ખાસ ફળદાયી માનવામાં આવે છે, તેથી શ્રાવણ શરૂ થાય તે પહેલાં શુદ્ધ ઘી ઘરમાં લાવવું અત્યંત લાભદાયી છે। નંબર 3, કાંસાના વાસણો। શ્રાવણમાં કાંસાના વાસણોનો ઉપયોગ ખાસ શુભ માનવામાં આવે છે, તેથી ઘરમાં ઓછામાં ઓછું એક કાંસાનું વાસણ જરૂર લાવવું જોઈએ। કાંસાને પવિત્ર ધાતુ માનવામાં આવે છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। શ્રાવણ સમયે શિવજીને જળ કે દૂધ ચઢાવવા માટે કાંસાના વાસણનો ઉપયોગ
અત્યંત શુભ ફળ આપનાર માનવામાં આવે છે. પૂજાપાઠમાં કાંસાની થાળી, લોટો કે કટોરી રાખવાથી દેવી દેવતાઓની કૃપા સહેલાઈથી પ્રાપ્ત થાય છે. ઘરમાં કાંસાના વાસણો હોવાથી સુખ, શાંતિ અને આરોગ્યનો વાસ થાય છે. આ વાસણો ઘરની રસોઈ કે પૂજા સ્થળમાં રાખવાથી ધન, આરોગ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નંબર 4. પંચમેવા. કાજુ, બદામ, દ્રાક્ષ, છુહારા, અખરોટ. શ્રાવણ પહેલાં ઘરમાં પંચમેવા લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે આ સૂકા મેવા ભગવાનને અર્પણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે આરોગ્ય માટે પણ લાભદાયી છે. ખાસ કરીને જ્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવ, વિષ્ણુ કે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ત્યારે ભોગમાં પંચમેવાનો ઉપયોગ પુણ્યફળને ઘણા ગણું વધારી દે છે. પંચમેવાને પૂજામાં ચઢાવવાથી માનસિક બળ, સ્મરણ શક્તિ અને શારીરિક ઊર્જામાં વૃદ્ધિ થાય છે. સાથે જ પંચમેવા ઘરમાં સમૃદ્ધિ, વૈભવ અને સારા આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં કયા એવા કામો છે જે તમારે જરૂર કરવા જોઈએ, જેનાથી આપની મનોકામના એક જ દિવસમાં પૂરી થઈ જાય. જો આપે હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ન લખ્યું હોય તો જરૂર લખજો, જેથી આપની પુકાર મહાદેવ સુધી પહોંચે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, કારણ કે ભોલેનાથ અને માતા પાર્વતી આપની દરેક મનોકામના પૂરી કરે છે. આખરે આપણે બધા માતા પાર્વતી અને ભોલેનાથની સંતાનો જ છીએ. સાવન માસમાં આપને વધુ કંઈ કરવાની જરૂર નથી. ફક્ત પવિત્ર શિવલિંગ પર એક લોટો જળ અર્પણ કરવાથી ભગવાન ભોલેનાથ આપના બધા સંકટોનો અંત કરે છે. ભોલેનાથ તો નામથી જ ભોળા છે. એક લોટો જળથી જ પ્રસન્ન થઈ જાય છે અને તમારી જે પણ ઈચ્છા હોય તે એક પળમાં પૂરી કરી દે છે. એટલું જ નહીં, રાક્ષસોને પણ ભોલે બાબાએ પોતાના ભંડાર વહેંચી દીધા છે. શિવપુરાણમાં કહેવાયું છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં ઘર પરિવારમાં કોઈ એક સભ્યએ એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડું ગંગાજળ અને કોઈ પણ એક લાલ ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી ભોલે બાબા તમને ખૂબ ધનવાન બનાવી દે છે. કારણ કે શ્રાવણ માસમાં ભગવાન શિવ ધરતી પર આવીને પોતાના દરેક ભક્તના ઘરમાં વાસ કરે છે. જો તમારી પાસે સમય ન હોય તો ઘરમાં કોઈ પણ સ્ત્રીએ એક લોટો જળ અવશ્ય ચઢાવવું જોઈએ. મિત્રો, ભોલે બાબા સાચી ભક્તિના ભૂખ્યા છે. તેઓ તમારી પાસેથી કંઈ માગતા નથી. સાચા ભાવ અને સાચા દિલથી જો તમે તેમના પર જળ ચઢાવો તો મહાદેવ તમારા ઘરમાં પોતાનું સ્થાન બનાવી લે છે. મોટામાં મોટા રાક્ષસને પણ ભગવાન શિવે દર્શન આપ્યા છે. આપણે તો એક સામાન્ય માણસ છીએ અને આપણે રાક્ષસની જેમ ખરાબ સ્વભાવના પણ નથી, તો આપણને મહાદેવની કૃપા અવશ્ય મળશે. બસ મનમાં ભગવાન પ્રત્યે લગાવ, સાચી શ્રદ્ધા અને પ્રેમ ભાવ હોવો જોઈએ. હૃદય સોનાનું હોવું જોઈએ. આવી ભક્તિથી મહાદેવનું વિશેષ ફળ મળે છે અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોનુસાર એવું કહેવાય છે કે જો તમારા માતા પિતા ન હોય તો તમે ભગવાન શિવને તમારા માતા પિતા માની સાચા હૃદયથી એક વખત તેમને બોલાવી જુઓ. તેઓ તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂરી કરશે, કારણ કે શિવ જગતના પિતા છે. એક વખત સાચા હૃદયથી તેમને બોલાવી જુઓ, શિવ દોડતા આવશે. મિત્રો, સુહાગન મહિલાઓ માટે શ્રાવણનો મહિનો ખૂબ જ શ્રેષ્ઠ અને પવિત્ર હોય છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણના સોમવારનું વ્રત કેટલું મહત્વ ધરાવે છે, તેટલું જ માતા પાર્વતીના નિમિત્તે મંગળા ગૌરીનું વ્રત પણ આપણે શ્રાવણ માસમાં કરીએ છીએ, તેમને પ્રસન્ન કરવા માટે, જેથી જીવનમાં હંમેશા સૌભાગ્ય રહે. આવી ઈચ્છા સાથે સુહાગન મહિલાઓ સાવન માસમાં મંગળા ગૌરીનું વ્રત અવશ્ય કરે છે. મિત્રો, સાવન માસમાં માતા પાર્વતીની ઉપાસનાથી તમારા જીવનમાં સુખ અને સૌભાગ્ય બની રહે છે. આ સુખ સૌભાગ્ય કોઈ સામાન્ય નથી હતું. ક્યારેય ન સમાપ્ત થતું ધન, ક્યારેય ન સમાપ્ત થતી યશ, કીર્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પતિની પ્રગતિ અને ઉન્નતિ થાય છે. તેમનું આયુષ્ય લાંબુ થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જે માતા બહેનોને સંતાન નથી થતી તેમને પણ સંતાન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. મિત્રો, શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની શરણમાં રહેવું જોઈએ, પરંતુ સુહાગન મહિલાઓ માટે કેટલાક એવા કાર્યો છે જે પતિની ઉન્નતિ અને પ્રગતિ માટે અવશ્ય કરવા જોઈએ. મિત્રો, આજે અમે તમને એક કરીને ઉપાય જણાવવાના છીએ. સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. સૌથી પહેલાં જાણીએ સાવન માસમાં સુહાગન મહિલાઓએ શું કરવું જોઈએ. મિત્રો, શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા અર્ચના સાથે સાથે માતા પાર્વતીની પૂજા તમારે રોજ કરવી જોઈએ, એ પણ આખા શ્રાવણ માસ દરમિયાન. તમે વ્રત રાખો કે ન રાખો,
પરંતુ રોજ માતા પાર્વતીને જો તમે શ્રાવણ માસમાં સિંદૂર અને એક લાલ ફૂલ ચઢાવી દો તો માતા તમારા સુહાગની હંમેશા રક્ષા કરે છે. જો તમારા પતિને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો આ કાર્ય તમારે અવશ્ય કરવું જોઈએ. માતા પાર્વતી ક્યારેય પોતાના ભક્તને નિરાશ નથી કરતા. માતાને એક લાલ ફૂલ ચઢાવો, રોજ લાલ સિંદૂર માતાને ચઢાવો અને પછી પોતાની માંગમાં પણ અવશ્ય ભરો. આ કાર્ય તમારે અવશ્ય કરવું જોઈએ. આ ઉપાય બધા માટે છે. હવે બીજું કાર્ય જાણીએ. શ્રાવણના મહિનામાં તમારે અને દરેક સુહાગન મહિલાએ આ અવશ્ય કરવું જોઈએ. જુઓ મિત્રો, આ શ્રાવણ માસ છે, હરિયાળીનો મહિનો છે, વરસાદની ઋતુ પણ હોય છે. દરેક જગ્યાએ હરિયાળી દેખાય છે. એટલે સ્પષ્ટ રીતે કહીએ તો આ ઋતુને પ્રેમનો મહિનો પણ કહેવાય છે. અને આવામાં લીલા રંગનું શ્રાવણના મહિનામાં ખૂબ વિશેષ મહત્વ હોય છે. મિત્રો, આવામાં શ્રાવણ માસમાં સુહાગન મહિલાઓએ લીલી ચૂડીઓ, લીલા કપડાં અવશ્ય પહેરવા જોઈએ. આમ કરવાથી માતા પાર્વતી અને ભોલેનાથ ખૂબ પ્રસન્ન થાય છે અને તમને હંમેશા સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ આપે છે. તમારા પતિને દીર્ઘાયુ રહેવાનો આશીર્વાદ આપે છે. તેથી મિત્રો, આ શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે લીલા રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ. લીલો રંગ પ્રેમની ભેટ લઈને આવે છે, જે ભોલેનાથને અત્યંત પ્રિય છે. ચૂડીઓમાં, કપડામાં લીલા રંગનો ઉપયોગ અવશ્ય કરો. આ સિવાય તમે ભગવો રંગ પણ પહેરી શકો છો. લાલ, પીળો, લીલો, ગુલાબી અને લાલ રંગ ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આથી માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થાય છે. પરંતુ યાદ રાખો, શ્રાવણના પવિત્ર મહિનામાં કાળા વસ્ત્રો અને સફેદ રંગના કપડાં સુહાગન મહિલાઓએ ન પહેરવા જોઈએ. સુહાગન મહિલાઓ માટે આ રંગો અશુભ માનવામાં આવે છે. આપણા વેદો અનુસાર જ્યારથી આપણી સૃષ્ટિનું નિર્માણ થયું છે ત્યારથી વધુને લગ્નમાં લાલ જોડો જ પહેરાવવામાં આવે છે. લાલ, લીલો, ગુલાબી, મરૂન, નારંગી રંગો આ બધા લગ્નના જોડામાં વધુને પહેરાવવામાં આવે છે. જ્યારે ભગવાન શિવના લગ્ન થયા ત્યારે માતા પાર્વતી લાલ જોડામાં હતા. વિષ્ણુજીના લગ્ન થયા ત્યારે માતા લક્ષ્મી લાલ જોડામાં હતા. ભગવાન ગણેશના લગ્ન થયા ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ પણ લાલ જોડામાં હતા. શાસ્ત્રોમાંથી તમે અંદાજ લગાવી શકો છો કે લાલ જોડાનું સુહાગન મહિલા માટે કેટલું મહત્વ છે. તેથી શ્રાવણના મહિનામાં લાલ જોડો, લાલ વસ્ત્રો, લાલ ચૂડીઓ, માંગમાં લાલ સિંદૂર, લાલ બિંદી, પગમાં લાલ મહાવર લગાવવું અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આથી શ્રાવણમાં 4 ચાંદ લાગે છે અને દેવશક્તિઓ પ્રસન્ન રહે છે. મિત્રો, ત્રીજું કાર્ય. શ્રાવણના મહિનામાં કોઈ પણ સુહાગન મહિલાનું ગળું ખાલી ન રહેવું જોઈએ. ખાસ કરીને દરેક સુહાગન મહિલાએ સાવન માસમાં મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર ઉપલબ્ધ ન હોય તો તમે ગળામાં મોતીની ચેન પણ પહેરી શકો છો. પરંતુ શ્રાવણ માસમાં મહિલાનું ગળું બિલકુલ ખાલી ન હોવું જોઈએ. અને જો મંગળસૂત્ર હોય તો તમારે મંગળસૂત્ર જ પહેરવું જોઈએ. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે મંગળસૂત્ર ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. જો મંગળસૂત્રમાં કોઈ સમસ્યા હોય તો તેને ફરીથી બરાબર તૈયાર કરાવી લો અને તે પછી શ્રાવણના મહિનામાં આખા માસ દરમિયાન તેને અવશ્ય પહેરી રાખો. મિત્રો, ચોથું કાર્ય. શ્રાવણના મહિનામાં ભૂલથી પણ કોઈ સુહાગન મહિલાએ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુહાગન મહિલાનું એકદમ કાળા કપડાં પહેરવું એટલે કલહને આમંત્રણ આપવા બરાબર છે. જુઓ, આપણે દરેક રંગના કપડાં પહેરીએ છીએ અને પહેરવા પણ જોઈએ, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ શ્રાવણ માસમાં તમે કાળા રંગના કપડાં ના પહેરો. તમે બીજા કોઈ પણ રંગના કપડાં પહેરો, પરંતુ કાળા અને એકદમ સફેદ કપડાથી ખાસ કરીને સાવન માસમાં દોરી રાખો. મિત્રો, પાંચમું કાર્ય. શ્રાવણના મહિનામાં દરેક લગ્નિત મહિલાઓએ, દરેક સુહાગન મહિલાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમની માંગ હંમેશા ભરેલી રહે. મિત્રો, શ્રાવણના મહિનામાં સુહાગન મહિલાઓએ પોતાની માંગ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. જે પણ સિંદૂર તમે લગાવો છો તેનો પ્રયાસ કરવો જોઈએ કે જે તમારા સુહાગનું સિંદૂર હોય, શ્રાવણ માસમાં તે પણ થોડું લગાવો. જો તમે પીળું સિંદૂર ન લગાવી શકો તો લાલ સિંદૂર અવશ્ય લગાવો. જો તમે બહાર જાઓ છો તો પણ જે સિંદૂર તમે લગાવો છો તે અવશ્ય લગાવો. શ્રાવણ માસમાં પોતાની માંગ ક્યારેય ખાલી ન રાખો. આમ કરવું શુભ હોય છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે પતિના નામનું સિંદૂર જ ખૂબ મહત્વ ધરાવે છે. તે સુંદર હોય છે, 7 ફેરાઓ સાથે બન્યું હોય છે, જે તમારા અતૂટ સંબંધને દર્શાવે છે. આ સિંદૂર ક્યારે વહેંચવું ન જોઈએ,
નહીં તો પતિનો પ્રેમ પણ ઘટે છે અને નજીકના ભવિષ્યમાં તમારા પતિનું મૃત્યુ પણ વહેલું થઈ શકે છે. આવા સિંદૂરને વહેંચવાને બદલે પોતાની માંગમાં પતિનું નામ લઈને ભરો. જો સિંદૂરની ડબ્બીમાં સિંદૂર ખૂટી જાય તો તે ખૂટે તે પહેલાં જ સિંદૂર ભરી લેવું જોઈએ. સિંદૂર ભરેલું હોવાથી ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી નિવાસ બનાવે છે, જેથી ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી. મિત્રો, છઠ્ઠું કાર્ય. શ્રાવણના મહિનામાં સુહાગન મહિલાઓ માટે 16 શૃંગાર ખૂબ શુભ કાર્ય છે, જે કરવું જોઈએ. દરેક મહિલાએ ખાસ પ્રસંગે આ કરવું જોઈએ. પરંતુ જો આખા માસમાં ન કરી શકો તો શ્રાવણના મહિનામાં જેમ અમે તમને જણાવ્યું, મંગળસૂત્ર, સિંદૂરનું ધ્યાન રાખો અને કપડાને રંગનું પણ ધ્યાન રાખો. જે કપડાં તમે પહેરો છો તે કાળા રંગના ન હોવા જોઈએ. આ રીતે તમારે પગમાં બીછિયા અને પાયલ શ્રાવણ માસમાં અવશ્ય પહેરવા જોઈએ. પાયલમાં જે ઘૂંઘરું હોય છે તેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને તેના અવાજથી માતા લક્ષ્મી અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે. તેઓ સ્વયં તમારા ઘરે પધારે છે અને તમારા પતિને આશીર્વાદ આપે છે. તો આવામાં શ્રાવણ માસમાં આ અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી ધન ધાન્યની કમી નથી રહેતી. તેથી ખાસ કરીને પગમાં બીછિયા અને પાયલ અવશ્ય પહેરી રાખો. મિત્રો, 7મું કાર્ય. શ્રાવણના મહિનામાં જેમ અમે જણાવ્યું કે સુહાગની સામગ્રી ખરીદવી ખૂબ શુભ કાર્ય છે. તમે તમારા માટે જેટલું શક્ય હોય તેટલી સુહાગની સામગ્રી ખરીદો અને શક્ય હોય તો શ્રાવણના પવિત્ર મહિનામાં સુહાગની સામગ્રીનું દાન અવશ્ય કરો. તમે ઈચ્છો તો સગા સંબંધીઓમાં વહેંચો, પડોશીઓને વહેંચો અને તમારા પરિવારમાં વહેંચો. મોટામાં મોટા ધનવાન વ્યક્તિ પણ શ્રાવણના મહિનામાં સુહાગની સામગ્રી વહેંચે છે. આથી મોટો શુભ લાભ પ્રાપ્ત થાય છે. આથી ઘરની પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે, પતિની આયુ વધે છે, પતિ પત્નીનો સંબંધ અમર થઈ જાય છે, પ્રેમનું અસીમ સુખ પ્રાપ્ત થાય છે. માતા પિતા પણ પોતાની સંતાનના સુખ માટે સુહાગની સામગ્રી દાન કરી શકે છે, ગિફ્ટ તરીકે આપી શકે છે. પરંતુ શરત એ છે કે સામગ્રી નવી, નવા આભૂષણો, નવો શૃંગાર હોવો જોઈએ. આથી ભોલે બાબા અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થાય છે અને ખુશ થઈને સુખ, સમૃદ્ધિ, વૈભવનું વરદાન આપે છે. અન્ય લોકોને સુહાગની સામગ્રી જેવી કે સિંદૂર, બિંદી, લીલી ચૂડીઓ, બીછિયા, પાયલ આ પ્રકારની વસ્તુઓ તમારે વધુમાં વધુ લોકોને દાન આપવી જોઈએ અથવા ઉપહાર તરીકે આપવી જોઈએ. પરંતુ યાદ રાખો, તમારો પોતાનો મેકઅપ ક્યારેય કોઈને દાન ન કરો અને ન તો કોઈને આપો. શૃંગાર નવો જ ખરીદો અને વહેંચો. મિત્રો, 8મું કાર્ય. સાવનના મહિનામાં મહેંદી. શ્રાવણના મહિનામાં દરેક લગ્નિત મહિલાએ, બલકે બધાએ હાથ પર મહેંદી લગાવવી જોઈએ. કુંવારી કન્યાઓ પણ મહેંદી લગાવે છે. તમને જણાવી દઈએ કે હાથ પર મહેંદી કોઈ પણ મહિલાએ અવશ્ય લગાવવી જોઈએ. આમ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓ સુહાગની નિશાની છે અને શ્રાવણ માસમાં માતા પાર્વતીની પૂજા અને આરાધના સાથે સાથે જો આપણે આ કાર્યો કરીએ તો તેનાથી માતા આપણા પર પ્રસન્ન થાય છે અને આપણને ઈચ્છિત આશીર્વાદ આપે છે. મિત્રો, આવામાં તમારે આ બધા કાર્યો કરવાના છે જે ખૂબ જ નાના છે અને ખૂબ જ સરળ આસાનીથી તમે કરી પણ શકો છો. પરંતુ ધ્યાનપૂર્વક શ્રાવણના મહિનામાં દરેક સુહાગન મહિલાઓએ આ કાર્યો અવશ્ય કરી લેવા જોઈએ. નહીં તો શ્રાવણનો પવિત્ર મહિનો અધૂરો માનવામાં આવશે. તો મિત્રો, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ રીતે વિશેષ ઉપાયો કરીને તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હર હર મહાદેવ. ધન્યવાદ.